પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। આપણા ધન્ય ભાગ છે અને અલ્પેશભાઈના ધન્ય ભાગ છે કે 190મો વાર્ષિક પાટોત્સવ અને એનો લાભ એમને મળ્યો। આપે જોયું કેવું સરસ મારા ફળના કૂદ્યા હો, બહુ મજા આવી ગઈ। બીજે બધે આટલા પાટોત્સવો કર્યા, આટલા ઉત્સવમાં ગયો, પણ જે કાલે નાચ્યો ને એવો હું ક્યાંય નાચ્યો બહુ મજા, બહુ સરસ। દાખલો સફળ છે સુરેશભાઈનો, દાખલો સફળ છે અલ્પેશભાઈનો। એમની જે લક્ષ્મી છે એ સદલક્ષ્મી સારા ઉપયોગમાં આવી। હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે એમને જેટલા વાગ્યા છે ને એના કરતા 10 ગણું એમને તમે જરૂરથી અર્પણ કરાવજો। એટલે આવો એ પહેલા આપણે વક્તાશ્રીના મુખેથી કથા વાર્તાનું શ્રવણ કરીશું। તો શાસ્ત્રી સ્વામી જ્ઞાન વલ્લભદાસજી, ગુરુ વેદાંત વલ્લભદાસજી સ્વામી કંવાર।
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરે કૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી દેવતી બળદેવ કી. હલો હલો. પરમ કૃપાળુ પરબ્રહ્મ પુરુષોત્તમ આરાધ્ય શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામની અંદર વિરાજમાન વાલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સદગુરુ આનંદાનંદ સ્વામી કૃત શ્રી સ્વામિનારાયણ મંદિર ભરૂચ આજના પરમ પવિત્ર 190માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જેનો સરસ મજાનો આપણે અતિ આનંદથી અભિષેક કર્યો એવા શ્રી રેવતી બળદેવજી આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત જેમના સદાયને માટે આશીર્વાદ આ સત્સંગ ઉપર રહ્યા છે એવા 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આ મંદિરના કોઠારી સ્વામી મારા ગુરુવર્ય પૂજ્ય વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી, મારા ગુરુ પૂજ્ય વેદાંત વલ્લભ સ્વામી, સભામાં ઉપસ્થિત ગુરુતુલ્ય પૂજ્ય રઘુનંદન સ્વામી, શ્રીજી સ્વામી, પૂજ્ય પાટીલ સ્વામી પધાર્યા છે. આટલા દિવ્ય સંતો આપણી સભામાં પધાર્યા છે. શ્રીજી મહારાજના આપ સૌ લાડીલા ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજના પરમ પવિત્ર દિવસે કેવો સરસ મજાનો લાભ ભગવાનની દયાથી આપણને બધાને મળ્યો. જે રેવતી બળદેવજીને આજથી ઘણા વર્ષો પહેલા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે મૂર્તિની પસંદગી કરી હતી એવા પ્રસાદીના મહારાજ, એવી પ્રસાદીની મૂર્તિઓ, એમનો જ્યારે દિવ્ય અભિષેક થતો હોય, જ્યારે આવો સરસ મજાનો પવિત્ર પ્રસંગ હોય અને એના આપણને દર્શન મળે, એનો સાક્ષી થવાનો અવસર આપણને મળે, એ આપણા માટે કેટલા મોટા ભાગ્યની વાત કહેવાય. ભાઈ વર્ષ જીવન ખરેખર તો સ્વામિનારાયણ ભગવાને આપણને બધાને મનુષ્યનો જન્મ આપ્યો, આપણને બધાને આ ભરતખંડની ભૂમિ ઉપર મનુષ્યનો દેહ આપ્યો. એ જ ભગવાનની આપણી ઉપર બહુ મોટી કૃપા થઈ. કારણ કે જન્મો તો ઘણા છે, પણ આ જીવાત્મા કલ્યાણ સાધી શકે એવું કોઈ જીવન હોય તો એક માત્ર ને માત્ર મનુષ્યનું જીવન છે. જે જીવાત્માને આપણે બધા જાણીએ છીએ કે કેટલાય જન્મો પાર કર્યા પછી આ જન્મ મળે છે. અતિશય દુર્લભ મનુષ્યનો જન્મ છે. એક વખત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન, આ મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે. શું પૂછ્યું? આ મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, અર્જુન સાંભળ, 400 ગાવ જેટલી લાંબી બાજુમાં જ નર્મદા નદી વહે છે. આપણે બધા જાણીએ છીએ નર્મદા નદી કેટલી લાંબી છે. ઠીક મધ્યપ્રદેશમાંથી થઈને આપણે ત્યાં આવે છે. કૃષ્ણ ભગવાન એમ કહે
કે 400 ગાવ જેટલી લાંબી અને 1 ગાવ જેટલી ઊંડી વાવ હોય. બધા આંખો બંધ કરીને કલ્પના કરી લો એ કેટલી વિશાળ વાવ હશે. એ વિશાળ વાવની અંદર પાણી ભરેલું હોય. આગળ ભગવાન એમ કહે કે આટલી જે વિશાળ વાવ છે એ વિશાળ વાવમાં પાણી ભરેલું છે. હવે પાણી ખાલી કરવાનું છે. આમાંથી ઘણા એમ કહેશે કે પાણી ખાલી કરવું ક્યાં આગળની વાત છે, મોટર મૂકી દઈએ 5 દાડામાં ખાલી થઈ જાય. મોટર ના હોય તો ડોલ લઈને 1000 માણસો વાટકે તો બી ખાલી થઈ જાય. પણ આ વાત એવી નથી. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે કે માણસના માથે જે વાળ હોય ને આ વાળ એક તોડવાનો. એ વાળ તોડીને એના ઊભા 4 ફાળિયા કરવાના. એમાંથી જે એક થાય એને પાણીમાં બોળી અને પાછું બહાર કાઢી ખંખેરવાનું. એમ કરતા કરતા જ્યાં સુધી વાવ ખાલી ન થાય ત્યાં સુધી જીવાત્માને મનુષ્યનો જન્મ મળે નહીં. આવો દુર્લભ આ મનુષ્યનો જન્મ છે કે આ જન્મ માટે તો સ્વયં દેવતાઓ પણ યાચના કરે છે. જે જન્મ આપણને મળ્યો છે આ જન્મ માટે સ્વયં દેવતાઓ પણ યાચના કરે છે. ભાગવતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ વિદુત સ્વયં હરિ યૈ જન્મદત્તમ દૃશવારતાચિરે મુકુંદ સેવોપૈકમ સ્પૃહાહિન. અદ્ભુત વ્યાસજીએ લખ્યું છે કે ભરતખંડની અંદર જે જીવાત્મા જન્મ ધારણ કરે છે એ જન્મ માટે તો સ્વયં દેવતાઓ પણ એનો મહિમા ગાય છે. કારણ આ એક જન્મ એવો છે કે જે જન્મથી જીવાત્મા ભગવાનની ભક્તિ કરી શકે, જીવાત્મા ભગવાનનું ભજન કરી શકે. આ એક એવો જન્મ છે કે જે જન્મ ઉપર ભગવાન રાજી થતા હોય છે. માટે દેવતાઓ પણ આ જન્મ માટેની યાચના કરે છે. ખરેખર વાલા ભક્તજનો, આ જીવાત્માને જે જરૂરિયાત છે, જરૂરિયાત પૈસાની નથી, જરૂરિયાત બંગલાની નથી. જીવને જરૂર શેની છે? જીવને જરૂર કલ્યાણની છે. પૈસા છે, ગાડી છે, બંગલો છે, આ બધું તો આ શરીરને જોઈએ છે. માણસ પોતાના શરીર માટે જીવે અને જીવના કલ્યાણ માટે જીવે એમાં આસમાન જમીનનો ફેર પડે. ભગવાને આ જીવાત્માને એકમાત્ર મનુષ્યને સમજવાની શક્તિ આપી છે. એકમાત્ર આ જીવને ભગવાને વિચાર કરી શકવાની શક્તિ આપેલી છે. According to psychology, human has the free will power. માણસ પાસે એની પાસે પાવર છે to choose difference between right and wrong, positive and negative. એને શું કરવું શું ના કરવું એની પાસે બુદ્ધિ છે. માણસને ગુસ્સો આવે તો માણસ એમ સમજી શકે, એ ફીલ કરી શકે કે મને ગુસ્સો આવ્યો છે, હવે મારે સામેવાળાને 2 લાફે મારવા કે પછી એને જતો કરવો એ માણસ ઉપર છે. કહેવાનો ભાવાર્થ એવી સમજણ ધારણ કરવાની શક્તિ એનામાં છે. પણ સામે કૂતરો હોય તો એ ગુસ્સામાં આવે તો એ ભસ્યા કરશે, પણ એને એની ખબર નહીં પડે કે આ મારા જીવો છે માટે આને જવા દો. કહેવાનો ભાવાર્થ એટલો જ કે માણસ પાસે ભગવાને શક્તિઓ આપેલી છે.
વિચારવાની શક્તિ આપી છે, સમજવાની શક્તિ આપેલી છે. તેમ છતાંય જો જીવાત્મા એમ ન સમજે કે મારે મારા જીવનું કલ્યાણ સાધી લેવું જોઈએ, તો શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે કે જીવાત્મા મૂર્ખ સમાન છે. ફોર એક્ઝામ્પલ, હજી ઇન્ડિયામાં આઈફોન 17 લોન્ચ થયો નથી, જે છે એક્સપોર્ટેડ છે, બરાબર? તમારી પાસે આઈફોન 17 આવે, તમે કેટલા ખુશ થાઓ. પણ એ આવો જે વસ્તુ આવી જ નથી, એ તમારી પાસે છે, એની તમને ખુશી છે, પણ એ ફોન તમે ખાલી બેટરી માટે વાપરો તો, ખાલી ટોર્ચ માટે વાપરો તો, એ ફોનની પ્રોપર યુઝ થયો ખરો? એમ ભગવાને જે જન્મ આપ્યો છે, આ જન્મ ખાવા પીવા સુવા રખડવા માટે નથી આપ્યો. આ જન્મ જીવાત્મા કલ્યાણ સાધી શકે એના માટે આપેલો છે. દેવાનંદ સ્વામીએ બહુ અદ્ભુત લખ્યું છે, પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે, પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે, પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે, પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે. મોજી સર્વો કણ લઈ મૂરખ ઘંટી માદળે, મૂરખ ઘંટી માદળે. આપણે દિવ્ય સભામાં ભરૂચ મંદિરના કુમારી ગુરુવરે પૂજ્ય વૈકુંઠીયદાસજી સ્વામી, મારા ગુરુ પૂજ્ય વેદાંત વલ્લભદાસજી સ્વામી સંતો પધાર્યા છે. એકવાર આપણે જોરથી તાળીઓ એમના માટે નાદ કરીશું. અદ્ભુત દેવાનંદ સ્વામી લખ્યું છે, મોતી સર્વો કણ લઈ મૂરખ ઘંટી માદળે, મૂરખ ઘંટી માદળે. બાવળિયાનો બીજ બોય, બાવળિયાનો બીજ બોય આંબો કેમ પડે, બાવળિયાનું બીજ બોઈ આંબો કેમ પડે, પછી નહીં મળે તુને, પછી નહીં મળે, પછી નહીં મળે તુને, પછી નહીં મળે. અદ્ભુત દેવાનંદ સ્વામીએ લખ્યું છે, સરસ મજાનો રિયલ ડાયમંડ આપણી પાસે હોય, પણ એ ડાયમંડની કિંમત ન હોય, અબજો રૂપિયાનો ડાયમંડ આપણી પાસે હોય, અને એ ડાયમંડ લઈને આપણે ઘંટીમાં નાખી દઈએ અને દળીને બહાર આવી જાય, તો એની કાંઈ કિંમત રહેતી નથી. એમ ભગવાને જે આપણને આ જન્મ આપ્યો છે, આ જન્મ એક સાચા હીરા જેવો છે, અને ઘંટી છે એ ભગવાનની માયા છે. અદ્ભુત દેવાનંદ સ્વામીએ લખ્યું છે, કસ્તુરીને કેવડો લઈ તેજ માતરે, કસ્તુરીને કેવડો લઈ તેજ માતરે, ઓ કસ્તુરીને કેવડો લઈ તેજ માતરે, કસ્તુરીને કેવડો લઈ તેજ માતરે. ઓ મનુષ્ય દેહ દુર્લભ પામે, દેહ દુર્લભ પામે વિષયમાં પડે, દેહ દુર્લભ પામે વિષયમાં પડે, પછી નહીં મળે તુને, પછી નહીં મળે, 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 પછી નહીં મળે તુને, પછી નહીં મળે. અદ્ભુત સ્વામીએ લખ્યું છે, આ મનુષ્ય જન્મ જો એક વખત મળ્યો અને એમાં જો કલ્યાણ ન સાધ્યો, ભગવાનની આ માયામાં જીવાત્મા ફસાઈ જાય, એમાં અંદર ને અંદર ઉતરતો જાય, જો જીવનું કલ્યાણ ન સાધે તો એ જીવને કેટલાય જન્મો પાર કર્યા પછી આ મનુષ્યનો જન્મ મળતો હોય છે.
આપણે ખરેખર આપણા બધાની હાલત કેવી થાય છે ખબર? કેટલા એમાંથી ઝૂમાં ગયા છો? ઝૂમાં કેટલા જણા ગયા છો? હાથ ઊંચો કરો. જય સ્વામિનારાયણ. બધા ઝૂમાં જઈને આયા? બધાએ ઝૂમાં પ્રાણીઓને જોયા? એમાં બન્યું એવું, એક વખત એક પ્રાણી સદ અલગ હોય, એમાં ઊંટનું ફેમિલી હતું. એટલે ઊંટનું ફેમિલી હતું, એમાં જે બચ્ચું હતું એણે એની માને પૂછ્યું, માં આપણને આ ખૂંદ શા માટે હોય છે? લાયન હોય, ટાઈગર હોય, એ જંગલમાં હોય ત્યાં સુધી રાજા, એકવાર પિંજરામાં પુરાઈ જાય પછી ઘણી વખત તો વધારે સમય સુધી અંદર રહે તો એ ભૂલી જાય કે હું જંગલનો રાજા હતો. એટલે ઊંટને પૂછ્યું કે આપણને આ ખૂંદ શા માટે હોય છે? એટલે એણે જવાબ આપ્યો, બેટા આપણે રણમાં રહીએ ત્યાં પાણી મળે નહીં, એટલે પાણી જ્યારે મળે ત્યારે આપણે વધારે પીને એનું સ્ટોરેજ કરી શકીએ, એના માટે આપણને આ ખૂંદ હોય. ઓકે, ચલો. આપણા પગ કેમ આટલા લાંબા છે? આ બીજા બધાએ તો સરખા ભગવાને સરસ રૂપ આપ્યું છે, આપણા પગ કેમ આટલા લાંબા? એટલે માએ જવાબ આપ્યો, આપણે બેટા રણમાં રહીએ, રેતીમાં આપણે ચાલવાનું હોય, દોડવાનું હોય, એટલે રેતીમાં તકલીફ ના પડે એના માટે ભગવાને આપણને લાંબા પગ આપ્યા. ઊંટની આંખની જે પાપણ હોય ને એ મોટી હોય, નોર્મલ નહીં, મોટી હોય. એટલે એણે પૂછ્યું કે આ આંખની પાપણ કેમ આટલી બધી મોટી? એટલે એણે જવાબ આપ્યો કે આપણે રેતીમાં રહીએ, ધૂળ ઉડે તો આંખમાં ના જાય, એના માટે આપણને ભગવાને આવી આંખનું પ્રોટેક્શન કરી શકે એના માટે આવી મોટી પાપણો આપી છે. તો કે એમ? તો પછી આપણે અહીં શું કરીએ છીએ? સમજણ પડે છે? એમ ભગવાને છે ને માણસને આજે હાથ આપ્યા છે, આજે મગજ આપ્યું છે, આજે આંખો આપી છે, આ મુખ આપ્યું છે, આ કાન આપ્યા છે, આ બધાની અંદર એટલી બધી શક્તિઓ રહેલી છે. અકોર્ડિંગ ટુ સાયન્સ તમને કદાચ ખ્યાલ હશે કે માણસ દિવસની અંદર 70,000 જેટલા વિચાર કરે છે. આ તમે ભલે બેઠા છો પણ તમારા મગજમાં કેટલાય વિચારો આવીને જતા રહેતા હશે. હારું, આજે તો વરસાદ બહુ પડ્યો, કપડા ભીના થઈ ગયા, હવે ઉકાશે કે નહીં ઉકાય? જાત જાતના વિચારો આવે. આપણે ભલે ને ગણતા નથી, બટ અકોર્ડિંગ ટુ સાયન્સ 70,000 જેટલા વિચારો એક દિવસમાં એક માણસના મગજમાં આવે. એના પરથી વિચાર કરો કે કમ્પ્યુટરની સ્પીડ વધારે કે માણસના મગજની? આ માણસની જે આંખો છે, આ આંખોમાં એટલી બધી શક્તિઓ રહેલી છે, 14 માઇલ સુધી જો અગ્નિ પ્રજ્વલિત થતી હોય તો એ અગ્નિના દર્શન 14 માઇલ દૂરથી આંખ કરી શકે. આટલી બધી શક્તિઓ ભગવાને આપણા શરીરમાં મૂકેલી છે, પણ આ જીવાત્મા આ જીવના કલ્યાણને અર્થે વાપરે તો એ શક્તિઓ બધી સિદ્ધ થાય. આજે તો વાલા ભક્તજનો આપણે બધા ખૂબ ભાગ્યશાળી કે ભગવાન શ્રી હરિની કૃપાથી આપણને બધાને આ સત્સંગની અંદર જન્મ મળ્યો. આવા સ્વામિનારાયણ ભગવાન આપણને ઓળખાણા, આવો મૂળ સત્સંગ આપણને મળ્યો, આવા સંતો આપણને મળ્યા, આવા મહારાજ આપણને મળ્યા. અને સ્વામિનારાયણ ભગવાને તો કેમ કરીને આ જીવનું કલ્યાણ થાય એની પર જ વધારે ફોકસ કર્યું છે. આપણા સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી આ ગ્રંથોની સામુ આપ જોઈએ
તો મહારાજે દરેક વાતમાં એમ લખ્યું છે જીવાત્મા આમ કરે તો એનું કલ્યાણ પાકું. આજે આપણે બધાએ સરસ મજાના ભગવાનના દર્શન કર્યા, સરસ મજાનો અભિષેકનો દર્શન કર્યો. હમણાં પૂજ્ય સ્વામી વાત કરી કાલે જળ યાત્રાની અંદર એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો. આનંદ ક્યારે આવે? તો કે જીવાત્મા જ્યારે ભગવાનમય થયો હોય તો એને આનંદ આવે. બધા પ્રેમ ભાવથી એમાં જોડાયા હોય ત્યારે એને આનંદ આવે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં એમ કીધું, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે તાણકને વિશે લીલા કરી હોય તે સંભાળી રાખવી. શ્રીજી મહારાજ કે બ્રહ્મચારી સાધુ સત્સંગી સર્વેને પણ સંભાળી રાખવા. તે શા સારું? જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે, અથવા કોઈ ભગવાનના બ્રહ્મચારી સાધુ હરિભગત સત્સંગી સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે. શ્રીજી મહારાજ આગળ એમ લખે, તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ, એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ ઉજવીએ છીએ અને તેમાં આવા સંતો બ્રહ્મચારી સાધુ સત્સંગી બધાને ભેગા કરીએ છીએ. અને છેલ્લી વાત શ્રીજી મહારાજે એમ કીધી, અને જો કોઈ પાપી જીવ એમાં આવે અને તેને પણ એમની અર્થાત એ ભગવાનના ચરિત્રની, એ ભગવાનના સંતોની, હરિભક્તોની, એ ભગવાનના મંદિરની એ કોઈ ઉત્સવ ઉજવા હોય એની જો એને અંતકાળે સ્મૃતિ થઈ આવે તો મહારાજ કે એ જીવાત્મા ભગવત ધામને પ્રાપ્ત કરતો હોય છે. આજનો જે દિવ્ય પાટોત્સવ થયો, આ પાટોત્સવ, અભિષેક, કાલે બધાએ જળયાત્રાનો લાભ લીધો, આ દરેક વસ્તુ જો એને યાદ આવી જાય છે સામાન્ય, પણ સામાન્ય વસ્તુ પણ જ્યારે ભગવત સંબંધમાં આવે તો એ ક્રિયા પણ કલ્યાણકારી બની જતી હોય છે. ભગવાન શ્રી હરિએ વચનામૃત આદિ ગ્રંથોના માધ્યમથી ઘણી વખત કીધું છે કે જીવાત્માને અંતરમાં શાંતિ અને કલ્યાણનો ઉપાય એ ભગવાનના ચરિત્ર છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાત બહુ પ્રસિદ્ધ છે. મુક્તાનંદ સ્વામીની એક વખત અંતરમાં અશાંતિ થઈ ત્યારે સ્વામીએ શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ, આરું અંદર અશાંતિ બહુ થાય છે, માટે શાંતિ થાય એવી કઈક વાત કરો ને. કોઈ આપણને એમ કહે તો આપણે શું વાત કરીએ? સારું સારું, ચિંતા ના કરશો, ભગવાન સારું કરશે. અરે તું ખોટી ચિંતા કરે છે, તારે મય ક્યાં ટેન્શન લેવાની જરૂર છે? આપણે એમ કહીએ કે ના કહીએ? એ વખતે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીની આગળ છપૈયામાં જન્મ ધારણ કર્યો, છપૈયામાં બાળ લીલાઓ કરી, ઘનશ્યામ સ્વરૂપે લીલાઓ કરી, ત્યાંથી અયોધ્યા ગયા, અયોધ્યાથી પાછા વન વિચરણમાં ગયા, જગન્નાથપુરી ગયા, અહીં ભરૂચ આવ્યા, ભરૂચથી પાછા લોજ ગયા, બધી જ લીલાઓ સ્વામીને કીધી. એટલે સ્વામી કે મહારાજ, મેં તમને શું પૂછ્યું, તમે મને શું કહો છો? સ્વામી, તમે એમ ના કીધું કે શાંતિ થાય એવી વાત કરો? મેં એમ જ કીધું, પણ તમે શું વાત કરો છો મહારાજ મારી જોડે? એટલે ભગવાનને એમ કે આ સમજી નહીં શક્યા હોય એટલે ભગવાને ફરી લીલાઓ શરૂ કરી, ફરી મહારાજે એની વાત શરૂ કરી. છપૈયામાં જન્મ ધારણ કર્યો, આ લીલા કરી, ત્યાં ગયા, ત્યાંથી ફરતા ફરતા આમ આવ્યા, આને અહીં મળ્યા, બધી જ વાતો મહારાજે કરી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હું તમને શું પૂછું છું, તમે શું જવાબ આપો છો? સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી, તમને શાંતિ થઈ નહીં? કે ના મહારાજ, એક કામ કરો,
તમે જાઓ ચરોતર પ્રદેશમાં, કારણ કે ચરોતર પ્રદેશ છે ને એ લીલો પ્રદેશ, ત્યાં ઠંડક હોય. સ્વામી તમે જાઓ ચરોતરમાં, ત્યાં થોડી ઠંડક અનુભવાય પછી આવજો. અને સ્વામી તો ચાલતા થયા. રસ્તામાં નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામીને બધી વાત કરી કે મહારાજે મને આવું કીધું એટલે હું જાઉં છું. નિત્યાનંદ સ્વામી કે સ્વામી ખરેખર જીવાત્માને શાંતિ તો ભગવાનના ચરિત્રમાં છે. એ ભગવાનના ચરિત્રોનું તમે શ્રવણ કરો, શ્રવણ કર્યા પછી એનું સ્મરણ કરો, મનન કરો તો અવશ્ય તમને શાંતિ પ્રાપ્ત થશે. મુક્તાનંદ સ્વામી સમજી ગયા અને પાછા ગઢપુર આવ્યા અને સ્વામી ફરીથી બધી લીલાઓનું શ્રવણ કર્યું. કહેવાનો ભાવાર્થ, જીવાત્માને અંતરમાં જ્યારે અતિ અશાંતિ વર્તે ત્યારે એકમાત્ર ને માત્ર પરમેશ્વરના ચરિત્રો છે કે જે જીવાત્માને શાંતિ અપાવી શકે. આ દુનિયામાં એકમાત્ર ભગવાનની લીલાઓ છે, ભગવાનની વાતો છે કે જે શાંતિ અપાવી શકે. નહીં તો આપણને બધાને એક્સપીરિયન્સ હશે, અહીંયા આગળ સત્સંગી જીવનની કથા 100 વખત થાય તો 100 વખત તમે સાંભળવા આવશો, એ મારી ગેરંટી. પણ એકની એક મૂવી તમને 100 વખત જોવાનું કીધું હોય તો 5મી વખતે તમે ઊભા થઈ જાઓ. થાવ કે ના થાવ? કોણ ના થાય? આંગળી ઊંચી કરો. આ સાયકોલોજીકલ ફેક્ટ છે કે તમે આ સંસારની જે કાંઈ પણ વાલા ભક્તજનો આપણી દિવ્ય સભામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના જ્યેષ્ઠ સુપુત્ર 108 લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદદાસજી મહારાજ આપણી દિવ્ય સભામાં ઉપસ્થિત થયા છે. આવો વાલા ભક્તો એકવાર જોરથી શ્રી હરિનો જય જયકાર કરી આપણે તેમનું સ્વાગત કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. સ્વામીને એટલો બધો તાવ, એટલા બધા રોગો એમના શરીરમાં. સ્વામિનારાયણ ભગવાન એક વખત એમને જોવા માટે ગયા. પૂછ્યું સ્વામી કેમ છે? સ્વામી કે મહારાજ સારું છે. સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી દવા લીધી નહીં? મહારાજ દવા તો લીધી પણ કોઈ દવા કામ કરતી નથી. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ વાત કરી કે સ્વામી એક કામ કરો, તમે બેઠા બેઠા અમે જેટલા પણ ચરિત્રો કર્યા છે, અમે જ્યાં જ્યાં પણ ગયા છીએ, જે જે ભક્તોને મળ્યા છીએ, આંખો બંધ કરી એનું તમે ચિંતન કરો. અને ત્યારે સ્વામીએ જેટલી પણ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદા ખાચરના દરબારગઢમાં વિરાજતા હતા, જ્યાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હોય એની સામેના દરબારગઢની ઉપર જે નોળિયા હોય ત્યારે સામેના જે નળિયા છે એ ભગવાનના સંપર્કમાં આવે. સ્વામી આવી વસ્તુઓને પણ યાદ કર્યો તો સ્વામીને જેટલા પણ રોગો હતા ધીમે ધીમે નાશ પામ્યા અને સ્વામીના અંતરમાં શાંતિ વર્તી. કહેવાનો ભાવાર્થ વાલા ભક્તજનો, એકમાત્ર ભગવાનના દિવ્ય ચરિત્રોની અંદર શાંતિ રહેલી છે. જે વાતની નોંધ સદગુરુ નિષ્કુળારે
ભગવાને ઉચ્ચારેલી છે. ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ. માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ. માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ. 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 અદ્ભુત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. ભવજળ. આજે મારા ભક્તજનો, આજે સ્થાન ઉપર આપણે બેસીને ભગવાનની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છીએ. આજે સ્થાન ઉપર બેસીને જ્યારે આપણે બધાએ ભગવાનના દિવ્ય અભિષેક દર્શનનો લાભ લીધો છે, આ સ્થાન કાંઈ જેવું તેવું સ્થાન નથી. શાસ્ત્રોની અંદર એમ લખવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં પણ ભગવાન અને ભગવાનના સંતો ગયા હોય, ભગવાનના સંતોના ચરણારવિંદ પડ્યા હોય, એ દરેક સ્થાન એક તીર્થ ક્ષેત્ર બની જતું હોય છે. આ સ્થાન ઉપર આજથી ઘણા વર્ષો પહેલા સદ્ગુરુ આનંદાનંદ સ્વામી જેવા પવિત્ર સંતો પધાર્યા. અરે આ સ્થાન ઉપર તો સ્વયં ભગવાન પણ પધારેલા છે. શ્રીજી મહારાજે આ પૃથ્વી પર પછી મહારાજે એમ નિશ્ચય કર્યો કે હવે જે કાર્ય માટે હું આ પૃથ્વી પર આવ્યો છું એ કાર્યનો હવે પ્રારંભ કરું. ત્યારે ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણી વેશે હિમાચલ પ્રદેશ, આ બાજુ ભૂતાન, આ બાજુ સાઉથ ઈસ્ટમાં આપણે જગન્નાથપુરી, આ બાજુ રામેશ્વરમ, આ બાજુ મહારાષ્ટ્રમાં પંઢરપુર, આ બધા જ તીર્થ ક્ષેત્રોમાં ફરતા ફરતા નીલકંઠ વર્ણી સુરત આવ્યા છે. સુરતમાં તાપી નદીને ઉતરી અને નીલકંઠ વર્ણી ભરૂચ આવ્યા છે. આ સ્થાન ઉપર સ્વયં નીલકંઠ વર્ણી વેશે ભગવાન શ્રી હરિએ ઉચ્ચાર કર્યો હતો કે આ સ્થળ ઉપર, આ સ્થાન ઉપર ભવિષ્યમાં મારું બહુ મોટું મંદિર બંધાશે. અને એ જ ન્યાય, એ જ ભગવાન શ્રી હરિના વચનને એને સાક્ષાત કરવા માટે
ભગવાન ક્યાંથી જીવાત્માને પકડી લાવે છે. તમે જુઓ, આ મંદિરના નિર્માતા ગુરુદેવ આનંદાનંદ સ્વામી ક્યાંના હતા? આપણે ગૌરવથી કહી શકીએ કે અમારા સંપ્રદાયની અંદર આવા મહાન સંતો આપણા સંપ્રદાયમાં થયા. એમનો કેવો ત્યાગ હશે, એમનો કેવો વૈરાગ્ય હશે. ખરેખર ભગવાન વૈરાગ્ય ધારણ પણ કરાવે ને ત્યારે ભગવાન ઘણી વખત કસોટી કરતા હોય, અને એ કસોટીમાં જે પાર પામે એ ભગવાનનો સાચો મુમુક્ષુ. આપણા શાસ્ત્રોની અંદર સંતોનો મહિમા કેટલો બધો લખ્યો છે. બધી જ પરીક્ષામાં સંતો પાસ થયા. એમને મહારાજે એમ કીધું હશે કે આ સંતો મારું હૃદય છે. આનંદાનંદ સ્વામી ભરતપુરના રાજા હતા. ભરતપુર કઈ જેવું તેવું નાનું અમથું ગામડું નતું. સ્વામીની જ્યારે રાજા હતા ત્યારે એમની પાસે શું નતું? રાજા પાસે તો બધું જ હોય, સુખ સુખના ઢગલા હતા. છતાં પણ એક વખત મનમાં ઉત્કંઠા વળતી કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. એક વખત મનમાં ઉત્કંઠા વળતી એટલે તરત પોતાના જે કાંઈ રાજ્ય વૈભવોને તિલાંજલિ આપી અને વૈરાગ્ય જીવન ધારણ કર્યું. જે કાંઈ હતું એ બધું જ પોતાના નાના ભાઈ રણજીતસિંહને આપી દીધું. અને ખરેખર આ મહાપુરુષોનું તમે જીવન જુઓ, બધું જ આપી દીધું. કોઈ એવી શરત નહીં કે આમાંથી હું પાછો કદાચ આવું તો મને આટલું આપજે. આપણે વિદેશ જઈએ અત્યારથી ગરીબ માણસ કે સાહેબ હું તો કબર ખોદવાનું કામ કરું છું, તમારી મફતમાં ખોદી આપીશ. સ્વામીએ બધું જેટલું કાંઈ પણ હતું બધું જ એમના નાના ભાઈને સોંપી અને પ્રગટ ભગવાનના દર્શનની ઝાંખી કરવા માટે સ્વામી ત્યાંથી નીકળી પડ્યા છે. ખરેખર આવા તો કોક જ એવા ચેતનાયુક્ત જીવાત્મા હોય કે જેને પરમેશ્વરના દર્શનની ઝાંખી થાય. બાકી ઘણાને તો જીવનમાં બધું જ બદલાઈ જાય તો એનો જે આત્મા હોય એ જાગે નહીં. મને એક જોક યાદ આવે છે. એક ભાઈ, એક મેરિડ કપલ હતા. એટલે બેને એમ પૂછ્યું કે ભાઈ હું જતી રહું તો તમે શું કરો? મૃત્યુ પામું પછી તમે શું કરો? કે હું તો ગાંડો થઈ જાઉં. એમ તમે ગાંડા થઈ જાઓ બીજા લગન તો ના કરો ને. ગાંડાનું કાઈ નક્કી નહીં. કહેવાનો ભાવાર્થ એટલો જ કે જે ચેતનાયુક્ત જીવાત્મા હોય એ જીવાત્માને આવા સંકલ્પો ઉત્પન્ન થતા હોય છે. પ્રગટ ભગવાનના દર્શન કરવાને માટે ગુરુદેવ આનંદાનંદ સ્વામી ભરતપુરથી ફરતા ફરતા અયોધ્યા આવ્યા છે. પણ આ પ્રગટ ભગવાનના દર્શન એ કોઈ જેવી તેવી વાત નથી. સત્સંગી જીવનમાં બહુ અદ્ભુત પ્રસંગ છે. ભાડેર ગામના પ્રતાપસિંહ રાજાને જ્યારે મનમાં એમ થયું કે આ જીવ તો નાશવંત છે, આનાથી જો પ્રગટ ભગવાનના દર્શન થાય તો આ જીવનું કલ્યાણ સાધી જવાય. એવા ભગવાનના દર્શન માટે પ્રતાપસિંહ રાજા પોતાનું જે કાંઈ સુખ હતું રાજપાટ બધું છોડી અને પ્રતાપસિંહ રાજા ભગવાનના દર્શન કરવાને માટે નીકળી પડ્યા. કેટલાય મહિનાઓ સુધી તીર્થયાત્રા કરે, તીર્થોમાં જાય, ભગવાનના દર્શન કરે. અરે કોઈ સાચા સંતની ઓળખાણ થાય, કોઈ સાચા ગુરુદેવ મળે તો એની પાસે જઈને પ્રગટ ભગવાનના દર્શનની યાચના કરો. પણ પ્રતાપસિંહ રાજાને આખું ભારત ફર્યા
પણ કોઈ એવા સંત મહાત્મા મળ્યા નહીં. ત્યારે પ્રતાપસિંહને એમ થયું કે હવે આ દેહ ટૂંકાઈ દઈએ. એવો વિચાર કરી પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરી આવ્યા અને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરી અને ચક્રતીર્થ નામના તીર્થ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં સુવ્રત મુનિ બેઠા હતા. સુવ્રત મુનિને જોઈને મનમાં અતિ શાંતિ વર્તી. દોડીને સુવ્રત મુનિના પગ પકડી લીધા. ગુરુદેવ ગુરુદેવ, મને ભગવાનના દર્શન કરાવો, મને તમારો આશ્રિત બનાવો. અને એ વખતે સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એતદર્થમ બહુરાજ્યમ મહાંતસ ચક્રવર્તિનઃ ઉગ્રમ તપસ્ય કુર્વન્તિ ત્યક્ત ગેહા વિવેકિનઃ. હે રાજન, પ્રગટ ભગવાનના દર્શન માટે તો મોટા મોટા ચક્રવર્તી, સમ્રાટ, ચક્રવર્તી રાજાઓ ઘરનો ત્યાગ કરી ભગવી અલ્પા ધારણ કરી ઉગ્ર તપશ્ચર્યા કરે, છતાં પણ ભગવાનના દર્શન થાય નહીં. એ તો થાય તો કોકને થાય જેની પર ભગવાનની કૃપા હોય. ગુરુદેવ આનંદાનંદ સ્વામી અયોધ્યામાં આવ્યા. ત્યાં રામ કરોલા મંદિરના મહંત પાસે રહી એમની પાસેથી થોડી વિદ્યાઓ શીખ્યા. પણ ત્યાંથી પણ ભગવાન પરીક્ષા લેતા હોય છે. ગુરુદેવ ધામમાં ગયા અને બધી જવાબદારીઓ આવી. બધું જે કાંઈ સુખ હતું એ બધું જ પાછું મળ્યું. એટલે ગુરુ આનંદાનંદ સ્વામીને એમ થયું કે હવે અહીંયા આગળ રહેવાય નહીં. ત્યાંથી ફરતા દ્વારિકાની યાત્રા માટે નીકળી ગયા અને લોજમાં ગુરુદેવ રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામીને મળીને ખરેખર ગુરુનું હીર પણ શિષ્ય ઓળખ્યું અને શિષ્યની મુમુક્ષુતા પણ ગુરુએ પારખી. રામાનંદ સ્વામીને જોઈને સ્વામીને પણ ખ્યાલ આવી ગયો કે આ મુમુક્ષુ જીવ છે. અને આનંદાનંદ સ્વામીને પણ ખબર પડી ગઈ કે અહીં જ મને પ્રગટ ભગવાનના દર્શન થશે. અને સ્વામી સત્સંગમાં રહ્યા. શ્રી હરિ પાસેથી દીક્ષા લઈ આનંદાનંદ સ્વામી નામ ધારણ કર્યો. હજારો જીવાત્માને ભગવાન ઓળખાવ્યા અને આવું સરસ મજાનું આ ભરૂચનું મંદિર નિર્માણ કર્યું. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ જે મંદિર છે, આ જે કાંઈ પણ છે, આ સભા છે, આ લાલજી મહારાજ છે, આટલા સંતો છે, આ બધું જ ભગવત સંબંધી છે. જો એ જીવાત્માને અંત સમય યાદ આવી જાય તો અવશ્ય જીવાત્માનું કલ્યાણ થઈ જતું હોય છે. વાલા ભક્તજનો, આપણી દિવ્ય સભાની અંદર આપણા વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના જ્યેષ્ઠ સુપુત્ર આપણા લાલજી મહારાજ શ્રી સૌરભપ્રસાદજી મહારાજ ઉપસ્થિત છે. લાલજી મહારાજ શ્રીને પણ અતિ વ્યસ્તતાના કારણે એમને આગળ જવાનું હોવાથી આપણે ભગવાન શ્રી હરિના જે દિવ્ય ચરિત્રોનું શ્રવણ કર્યું, ભગવાનના ચરિત્રો સાંભળી રાખવાની જે વાત કરી, આજના પરમ પવિત્ર પાટોત્સવ પ્રસંગે દેવતી બળદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ ચરિત્રો, આ લીલાઓ, આ પાટોત્સવ, આ આયોજનો, આ જળયાત્રા, આ બધી જ વસ્તુઓ અમારા જીવના કલ્યાણમાં ખૂબ ઉપયોગી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આજની આ દિવ્ય સભાને